આ તરફ તાપીમાં વાલોડમાં વાલ્મીકી નદી બંને કાંઠે વહી રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ વાલોડ પહોંચી ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂરની સ્થિતિ। વાલ્મીકી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધી નદીના જળસ્તર વધતા તંત્ર હવે સતર્કતા દાખવી રહ્યું છે। નદી કિનારે રહેતા 200 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે તમામ નદીઓમાં પાણીની સ્તર વધ્યું છે। ઉપરવાસથી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં નવા નીરની આવક સતત થઈ રહી છે। તમામ નદીઓમાં હાલ બે કાંઠે વહી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદી છે જેનું જલસ્તર હાલ પણ યથાવત છે। બે કાંઠે નદી વહી રહી છે। આ નદી કાંઠા વિસ્તારમાં જે સાઇટ પર રહેતો જો વસ્તી દેખાઈ રહી છે આ વસ્તીના લોકોને રાત્રિ દરમિયાન તંત્રએ અહીંથી સ્થળાંતરિત કર્યું હતું। કુલ 200 જેટલા લોકોનું અહીંથી સ્થળાંતરિત કર્યું હતું। તંત્ર સાવચેત રહીને કઈ પૂરની સ્થિતિ સર્જાય એના પૂર્વે જ લોકોને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। વાલોડ તાલુકામાં જળ સંકટ રેડાઈ રહ્યું હતું। લોકોના માટે જળ સંકટ દેખાઈ રહ્યું હતું પરંતુ રાત્રિ દરમિયાન વરસાદનું જોર ઘટતા હાલ તો સંકટ ટળ્યું છે। વહેલી સવારથી વરસાદ તાપી જિલ્લામાં હાલ તો નથી પરંતુ જે પાણીનું પ્રમાણ છે તે યથાવત છે। નદીઓમાં જે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તાપી જિલ્લામાં વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત વાલોડ તાલુકો થયો છે। વાલોડ તાલુકામાં હાલ પણ 15 જેટલા ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ છે જેના કારણે લોકોએ ભારે ચક્રાવ કરીને મુખ્ય મથક અથવા વાલોડ તાલુકાના મુખ્ય મથક સુધી જવા મજબૂર બન્યા છે અને જે સીધો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક છે મુખ્ય માર્ગ સાથેનો જે સીધો સંપર્ક છે તે તૂટ્યો છે અને લોકો હાલ તો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી। તાપીમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ અને અલગ અલગ વિસ્તારોનો અહેવાલ અમે બતાવી રહ્યા છે। તાપીથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। મીંઢોણા અને વાલ્મીકી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું। નદી કાંઠા નજીક ન જવા તંત્રની અપીલ। જિલ્લાના 43 જેટલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વ્યારા, ડોલવણ, વાલોડના રસ્તાઓ બંધ થયા। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે। જો વાત કરવામાં આવે તો વાલોડ, ડોલવણ અને વ્યારા વિસ્તાર તેનાથી પ્રભાવિત થયા છે જેના કારણે હાલ કુલ 43 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકનો માર્ગો બંધ થયા છે અને તમામ નદીઓમાં જળસ્તર વધ્યું છે। મારી પાસે દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે હાલ વાલોડ તાલુકાના બાજીપુરા ગામથી પસાર થતી આ મીંઢોણા નદી જે બે કાંઠે વહી રહી છે અને જળસ્તર વધ્યું છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે બાજીપુરાથી સામે પાર જે કુંભારવાડ વિસ્તાર છે ત્યાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થવાના કારણે હાલ તો આ માર્ગ પર લોકોનો સંપર્ક તૂટ્યો છે। લોકોની અવરજવર અટકી પડી છે। સાવચેતી અને તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા અહીંયા ટીઆરબીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવે છે જેના કારણે તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને લોકો અહીંથી અવરજવર ના કરે તે સુરક્ષાની દ્રષ્ટિએ અહીંયા જવાન પણ તૈનાત કરી દેવામાં આવે છે। તે જ રીતે તાપી જિલ્લાના કુલ 43 જેટલા માર્ગો બંધ થયા છે। તાપી જિલ્લાથી પ્રસાર થતી મીંઢોળા, વાલ્મીકી, પૂર્ણા, અંબિકા તમામ નદીઓનું જળસ્તર વધ્યું છે જેના તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને હાલ તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે।